સુરતના કામરેજ તાલુકામાં જનરક્ષકના કાચ તોડાયા। શેખપુરમાં મહિલાએ પતિ સાથે ઝઘડો થતા જનરક્ષકની મદદ માંગી હતી। જનરક્ષકની ટીમે જઈ મહિલાના પતિની અટકાયત કરી। પોલીસે પતિને કારમાં બેસાડતા પતિ પત્ની એક થઈ ગયા અને પતિ પત્નીએ પોલીસને અપશબ્દ બોલ્યા। 112 જનરક્ષકની કારમાં તોડફોડ પણ કરી। हेलमेटना घा मारी અને જનરક્ષકની કારને કાચ તોડી નાખવામાં આવ્યા। પતિને પોલીસે મુક્ત ન કરતા પત્નીએ પથ્થરમારો કર્યો। મહિલા પતિને બળજબરીથી છોડાવી અને ફરાર થઈ ગઈ। શેખપુરની શ્રી હરિદર્શન સોસાયટીમાં બનાવ બન્યો। પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે અને બંને પતિ પત્નીની અટકાયત કરી છે। જનરક્ષકની ટીમે જઈ મહિલાના પતિની અટકાયત કરી। પોલીસે પતિને કારમાં બેસાડતા પતિ પત્ની એક થઈ ગયા અને પતિ પત્નીએ પોલીસને અપશબ્દ બોલ્યા। 112 જનરક્ષકની કારમાં તોડફોડ પણ કરી। हेलमेटना घा मारी અને જનરક્ષકની કારને કાચ તોડી નાખવામાં આવ્યા। પતિને પોલીસે મુક્ત ન કરતા પત્નીએ પથ્થરમારો કર્યો। મહિલા પતિને બળજબરીથી છોડાવી અને ફરાર થઈ ગઈ। શેખપુરની શ્રી હરિદર્શન સોસાયટીમાં બનાવ બન્યો। પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે અને બંને પતિ પત્નીની અટકાયત કરી છે।